હેલો મિત્રો, તો અમે ફાઇનલી પહોંચી ગયા છે ધુમાડ પાર્ક. તમે પાછળ જોઈ શકો છો કેટ એન્ટ્રી. ઓકે, ચલો તો ત્યાં જઈને મળીએ. તો અમે ફાઇનલી અંદર આવી ગયા છીએ. તો એક જણની ટિકિટ થાય છે 20 રૂપિયા. તો તમને રાજકોટ પ્રાણી ઉદ્યોગનો નકશો, આ પૂરો નકશો છે, કઈ કઈ જગ્યા ક્યાંથી જવાનું તમે જોઈ શકો છો. ઓકે, ચલો તો મળીએ આગળ નેક્સ્ટ. હેલો મિત્રો, તમે જોઈ શકો છો અંદરનો નજારો. આખું જંગલી જંગલ દેખાય છે. આ મારો મિત્ર છે. ચલો આગળ જઈને ચર્ચા કરીએ. અમે બતાવીશું પણ કયા કયા જનાવર છે. મજા આવશે, એક વાર મુલાકાત લ્યો. ઓકે, ચલો બતાવીએ આગળ જઈને. હેલો મિત્રો, તો તમે જોઈ શકો છો માછલી ઘર. અહીં એક જણની 5 રૂપિયા ટિકિટ છે, હે ને પ્રકાશભાઈ? એક જણની 5 રૂપિયા ટિકિટ છે. તો તમે જોઈ શકો છો આખું આ માછલી ઘર છે. તમે જોઈ શકો છો. તમને આગળ પણ હું નેક્સ્ટ પાર્ટ પણ બતાવીશ કયા કયા જાનવરો છે અહીંયા. તમને સફેદ વાઘ બતાવીશ, આપણો એશિયન વાઘ બતાવીશ, તમને એશિયન સિંહ બતાવીશ. આગળ આગળ આપણે જોતા જઈશું. ઓકે, ચલો મળીએ નેક્સ્ટ પાર્ટ. હેલો મિત્રો, તો તમે જોઈ શકો છો સિંહને અહીંયા રાખવામાં આવ્યો છે. હું તમને સિંહ પણ બતાવી દઉં. તો ચલો, જોઈ શકો છો આ સિંહ છે. એક સિંહ બંને ઝાડની વચમાં છે. અહીંયાથી નહીં દેખાય. ચલો હું તમને સિંહ. તો મિત્રો તમે જોઈ શકો છો એ આ સિંહ તમને દેખાશે નહીં, કોઈ વાંધો નહીં. તમે આ જોઈ શકો છો. ઓકે, ચલો તમને સફેદ વાઘ પણ બતાવી દઈએ. હેલો મિત્રો, તો તમે જોઈ શકો છો સફેદ વાઘ. જો કેવો આરામથી સૂતો છે. એક સૂતો છે ને બીજો એની પાછળ સૂતો છે. ઓકે, ચલો આગળ નેક્સ્ટ તમને બતાવીએ. સાપ, અજગર, ઘણી બધી એવી આઈટમો છે અહીંયા, જનાવર છે. ચલો, ઓકે, બાય. ચલો મિત્રો, તમે આ જોઈ શકો છો ઝરખ. જુઓ, જુનાગઢમાં તો મારું હાથનું. ચલો મળીએ નેક્સ્ટ. બે હેલો મિત્રો, તો તમે જોઈ શકો છો આપણો ઇન્ડિયન વાઘ, યાની કે ટાઈગર. ઓકે, કેવો અહીંનો નજારો છે તમે જોઈ શકો છો. ચલો મળીએ આગળ. હેલો મિત્રો, તો અમે ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે સાપ ઘરે. તો તમે જોઈ શકો છો અહીંયાથી આપણે સ્ટાર્ટિંગ કરીશું. આને ધામણ કહેવાય. ઓકે, ચલો તમને બધા પણ બતાવીશું. જે મળશે એ તમને હું બતાવી દઈશ. ઓકે, ચલો આ તમે જોઈ શકો છો. અને આંધળી ચાકરણ કહેવાય. ઓકે, ચલો નેક્સ્ટ. આને કહેવાય ધૂણી. આ બિનચેરી સાપ કહેવાય, ધૂણી. ઓકે, જોઈ શકો છો તમે.
સામે ખૂણામાં પણ દેખાશે. ઓકે, ચલો નેક્સ્ટ. આ છે ઇન્ડિયન નાગ. નેક્સ્ટ. હેલો ફ્રેન્ડ, તો અમે ફાઇનલી નીકળી ગયા છીએ હિરણ ઘર દેખવા માટે. ઓકે, ચલો મળીએ નેક્સ્ટ. હેલો મિત્રો, તમે ફાઇનલી જોઈ શકો છો દીપડાને. તમે નેક્સ્ટ પાર્ટમાં લઈને આવ્યા છીએ દીપડા આગળ. હું અને મારો ફ્રેન્ડ તમે જોઈ શકો છો. ચલો આગળ નેક્સ્ટ તમને બતાવીએ. હેલો મિત્રો, તો ફાઇનલી અમે આવી ગયા છીએ શાહમૃગ. તમે જોઈ શકો છો લાઈવ કેટલું નજીક છે. શાહમૃગ છે એક અહીંયા છે ને એક ઝાડની પાછળ છે. તો મિત્રો, તમે પ્રકાશભાઈ, આપણે આ બધું ફર્યા, કેવો પરિચય કેવો રહ્યો, એક્સપિરિયન્સ કેવો રહ્યો તમારો? ફરવામાં તો એવું કે અમે પ્રાણી સંગ્રહાલયમાં અમદાવાદ પણ ફરેલા છીએ અને જુનાગઢમાં પણ પ્રાણી સંગ્રહાલય ફરેલા છીએ. પણ અહીંયા અતિ સુંદર લાગી, સ્વચ્છતા સારી લાગી, યોગ્ય જગ્યાએ પ્રાણી સારા હતા વ્યવસ્થિત. આ જોવા માટે આવવું હોય તો કઈ જગ્યાએ આવવાનું? આ જોવા માટે આપણે રાજકોટ પ્રદ્યુમન પાર્ક કહેવામાં આવે છે, જે ગવર્મેન્ટનું પાર્ક છે. જે માત્ર 20 રૂપિયા ટિકિટ છે. ઓકે, તો કેવું બધું, મતલબ બાળક સાથે આવવું હોય? બાળક માટે બહુ અતિ સુંદર છે. બાળક માટે અમુક નાના મોટા એવા રમતગમતના બી થોડાક વ્યવસ્થા કરેલી છે. જ્યાં લક્ષણિક સમજો છે, હિંચકા સમજો, મતલબ એની નાની મોટી ક્રીડાઓ બનાવેલી છે જે બાળકો એન્જોય કરી શકે છે. નાના માકડા પણ છે, બંદર પણ છે, બધું જોઈ શકે છે સારી રીતે. ઓકે મિત્રો, તમને કેવું લાગ્યું? એકવાર તમે આવો અને થોડી મતલબ કે રજાના દિવસે આવો, તમારા બાળકો તમે સાથે લઈને આવો તો તમને એકવાર મજા આવશે. અને પ્રદ્યુમન પાર્ક એક એવો એરિયો છે કે તમને અહીંયાથી બહાર નીકળવાની પણ મતલબ થોડું વિચાર કરશો કે ભાઈ બહાર જઈએ કે અહીંયા ને અહીંયા રહીએ. બાકી સ્વચ્છતા એટલે મહાનગરપાલિકાએ મતલબ સારી વ્યવસ્થા કરી આપી છે. અને તમે જોઈ શકો છો પાછળ અમે બધા વ્યૂ તમને બતાવ્યા છે, બરાબર? બધા વ્યૂ આ શાહમૃગનો એરિયો છે. ઓકે મિત્રો, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, તમને અમે બતાવીશું. ત્યાં સુધી બાય બાય. પ્રકાશ, ઓકે, ચલો.